તો ગાઈસ કાલે હું ગયો હતો હિંમતનગર હર્ષોલિયા હીરોના શોરૂમ પર સર્વિસ સેન્ટર ઉપર મારા બાઇકની સર્વિસ કરવા માટે. તો ગાઈસ મેં ત્યાં જઈને બાઇક સર્વિસમાં મૂકવા માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું. પછી એમને મને કાગળિયું આપી દીધું અને કીધું કે તમારું બાઇક, હું ગયો હતો 11 વાગે અને એમને મને કીધું કે તમારું બાઇક 4-5 વાગે સર્વિસ થઈ જશે, અમે તમને ફોન કરીશું એટલે તમે આવી જજો બાઇક લેવા. પણ મારે હિંમતનગરમાં બીજા 2-3 કામ હતા એટલે હું નીકળી ગયો સિટીમાં. પછી બધા કામ પતાવીને પછી 2 વાગે હું પાછો સર્વિસ સેન્ટર ઉપર આવી ગયો. ત્યાં એક મસ્ત વેઇટિંગ રૂમ હતો કસ્ટમર માટે, જે લોકો સર્વિસ કરાવવા આવ્યા હોય એમના માટે. એક મસ્ત રૂમ હતો, અંદર 2-3 સોફા હતા, એસી હતું, સોફાની આગળ મોટું ટીવી લગાવેલું હતું, પછી સોફાની આગળ એક નાનું ટેબલ હતું. મસ્ત બેસવાની વ્યવસ્થા કરેલી, શાંતિથી 4-5 કલાકનો ટાઈમ નીકળી જાય. ટીવીમાં મસ્ત સાઉથનું પિક્ચર ચાલુ કર્યું હતું. હું શાંતિથી બેઠો બેઠો મોબાઈલમાં ચડતો હતો. એટલામાં અચાનક હાર્દિકભાઈ આવી ગયા. હાર્દિકભાઈ જે બ્લોગ બનાવશે બાવાજી ને વિક્રમ, હાર્દિકભાઈ જે વ્લોગ બનાવશે કોમેડી વિડીયો, એ હાર્દિકભાઈ આવી ગયા. એ પોતાના બાઇકની સર્વિસ કરાવવા આવ્યા હતા. એમના બાઇકની એ મારા પહેલાં આવ્યા હતા. તો એ વાતો કરતા હતા કે તમારું તો લાઈન બહુ છે, ઘણા બધા બાઇક તમારા આગળ પડ્યા છે, તો તમારે તો લગભગ રાતે બાઇક મૂકીને જવું પડશે, એટલે કે બીજા દિવસે લેવા આવવું પડશે. અને ઘણી બધી વાતો કરી. 2 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી બેઠા હતા અમે. તો ઘણી બધી વાતો કરી. પણ પછી એમનું બાઇક સર્વિસ થઈ ગયું હાર્દિકભાઈનું, એટલે તો લઈને નીકળી ગયા ઘેર જવા માટે. પણ થોડી વારથી અને પછી પાછા આવ્યા સર્વિસ સેન્ટર ઉપર. કે મારું તો બાઇક બંધ થઈ ગયું. પછી સર્વિસ સેન્ટરવાળા કારીગરોએ કોઈક જોયું અને પછી કીધું કે પેટ્રોલ પુરાઈ દો તમે અને પછી કમ્પ્લીટ ચાલુ થઈ જાય. તો એ તો નીકળી ગયા પાછા ઘેર જવા માટે. પેટ્રોલે પુરાયું પણ પાછું બંધ થઈ ગયું, તો પાછા આવ્યા. તો પછી સર્વિસ સેન્ટરવાળા કીધું કે તમારે તો બાઇક મૂકીને જ જવું પડશે, કેમ કે બધું ખોલીને આખું બાઇક ચેક કરવું પડશે. તો ગાઈસ હાર્દિકભાઈ કોમેડી વિડીયો બનાવશું, પણ કાલે તો એમની રિયલ લાઈફમાં જ કોમેડી થઈ ગઈ. 3 વખત ઘેર જવા નીકળ્યા અને 3 વખત પાછા આવ્યા. અને ગાઈસ છેલ્લે પછી એમને અનફોર્ચ્યુનેટલી એમને બાઇક મૂકીને જ જવું પડ્યું. અને મારું બાઇક સર્વિસ થઈ ગયું હતું, એટલામાં વોશિંગમાં હતું. તો મેં એમને કીધું કે તમે ટેન્શન ના લો, હું તમને મૂકી જાઉં છું. પછી હું અને મોતીપુરા બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાઉં, કેમ કે એમનો બાઇક તો હવે કાલે મળે, એટલે કે આજે મળે, આગલા દિવસ મળવાનું હતું. એટલે એમને પછી જવું પડી બસમાં. તો હું એમને મોતીપુરા બસ સ્ટેન્ડ સુધી મૂકી આવ્યો. મજા આવી. 2-3 કલાક, 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી અમે જોડે બેઠા, ઘણી બધી વાતો કરી. મોજીલા માણસ છે. 3 કલાક 14 તારે કોઈ ખબર જ ના પડે.